કોઠિયા ગામની પાછળ કોઠિયા ગામમાંથી રહીને વહેતી ભૂખી ખાડી જે વિલાયત જીઆઈડીસીની પાછળથી અહીંયા મેઘામ નર્મદા નદીમાં ભેગી થાય છે એ નદી ભૂખી ખાડીની અંદર જીઆઈડીસીની ઘણી બધી સાયકા અને વિલાયત જીઆઈડીસીની ઘણી બધી કંપનીઓ કેમિકલવાળું પાણી છોડવામાં આવ્યું છે અને પાણીનું વારે ઘડીએ જીપીસીપીને વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ સાયકા જીઆઈડીસીનો મુદ્દો પણ છેલ્લા કેટલા 2 મહિનાથી રજૂઆત કરીએ છીએ કે ભાઈ એ કેમિકલ છોડે છે તે પણ ત્યાં તલાવ ભરાયું છે એનો પણ કોઈ યોગ્ય નિકાલ નથી આવતો કે લોકો મળશે પછી ધ્યાન આપીશું એ લોકો અત્યાર સુધી ધ્યાન આપતા નથી ઘણી બધી રજૂઆત કરી છે હું મીડિયાના માધ્યમથી અને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે તાત્કાલિકના ધોરણે જીપીસીપી અહીંયા આવીને જોવે અને જે પણ કરી કંપની આ કેમિકલનું પાણી છોડે છે કંપની પર યોગ્ય કાર્યવાહી કરે નહીં તો આ જ ગ્રામજનો સાથે ભેગા મળીને અમે આવનારા 7 દિવસની અંદર જીપીસીપીની ઓફિસે ગાંધી ચીડિયા માર્ગે અમે આંદોલન કરીશું આ અમારું નિવેદન છે અને બધા ભેગા થઈને હું મારી બાજુમાં અહીંયા ઉભા છે